અને હવે સીધું ને સટમાં બીજા મુદ્દાની વાત કરીશું। બાલાજીના નમકીનમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। જી હા, કચ્છમાં દ્રબ ગામે બાલાજી વેફર્સના પેકેટમાંથી ગરોળી નીકળી હતી। લિયાકત તુર્કે ખરીદેલા પોપરિંગ મસાલાના પેકેટમાં ગરોળી નીકળી હતી। નમકીન પેકેટમાં ગરોળી નીકળતા પરિવાર રોષે ભરાયો હતો। મહત્વનું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ન માત્ર એક ઘટના છે, કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે। બાલાજી નમકીનની જ વાત કરીએ તો તેના અલગ અલગ પેકેટ્સમાંથી આ પહેલા પણ જીવાત નીકળવાના બનાવો બની ચૂક્યા છે। બાલાજીમાં એક પોપરીન કરીને પડીકો આવે છે। એ પડીકામાં જે ગરોળી નીકળી છે એ મારો પોતાનો જ વિડીયો બનેલો છે અને જે ફોટા વાયરલ થયા જે મેં પોતે જ કર્યા છે। અને જે ગરોળી નીકળી છે એ પડીકો મેં મુન્દ્રામાં ગીતા હોસ્પિટલના બાજુમાં એક નાનકડો દુકાન છે, એ દુકાનમાં મેં પોતે મારા મમ્મીને મારા છોકરા માટે પડીકો લેવા માટે મોકલ્યો હતો અને મારા મમ્મી લઈને આવ્યા હતા। અને જ્યારે અમે એ પડીકો ખોલ્યો તો એમાં પોપરીનમાં ચોટેલી ગરોળી, મોટી ગરોળી, નાની પણ નહોતી, મોટી ગરોળી એવી નીકળી છે। તો હવે તમે આ દ્રશ્યો પણ જુઓ। ન માત્ર આજની ઘટના, પરંતુ પાછલા કેટલાક સમયમાં જ આ પ્રકારે બાલાજી નમકીનના અલગ અલગ પેકેટ્સમાંથી આ પ્રકારે જીવાત, ગરોળી, વંદા અથવા દેડકો નીકળવાની ઘટના સામે આવી ચૂકી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા થઈ રહ્યા છે। આ પ્રકારની એજન્સીઓ સામે, બાલાજી નમકીન સામે શું કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે ગ્રાહક અવારનવાર આ પ્રકારની ઘટના બનતા ફરિયાદ નોંધાવે છે, પરંતુ કાર્યવાહીના નામે શું થાય છે? જો કાર્યવાહી થાય છે તો પછી વારંવાર આ પ્રકારે બેદરકારી કેમ દાખવવામાં આવે છે? કેમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે? એ સવાલ અહીં ચોક્કસથી ઊભો થઈ રહ્યો છે। બાલાજી નમકીન એક ફેમસ બ્રાન્ડ છે, શું તમે કોઈ કાર્યવાહી નહીં કરો? એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે, કેમ કે પાછલા 4 ઘટનાઓ સામે આવી જેમાં અલગ અલગ પ્રકારે બાલાજી નમકીનના અલગ અલગ પેકેટ્સમાંથી આ પ્રકારે જીવાત નીકળી છે। અને ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ પણ જોડાઈ ગયા છે। ઉમંગ, બાલાજી નમકીનના જે પેકેટ્સમાંથી આજે ગરોળી નીકળી, કોઈ ઠોસ કાર્યવાહી અત્યાર સુધી નથી થઈ। વધુ એક વખત લોકોના આરોગ્ય સાથે છેડા થતો હોય એ પ્રકારનો બનાવ બન્યો। દર વખતે પહેલી વખત નથી, બાલાજીમાં ઘણી વખત ક્યાંક મરેલું ઉંદરડું નીકળ્યું હોય, ક્યાંક વંદા નીકળ્યા હોય અને પોપરિંગમાંથી ગરોળી નીકળે। બાલાજી એટલે આપણે આંખ બંધ કરીને એના પેકેટ ઉપર આપણે વિશ્વાસ કરીએ। આપણે ગુજરાતમાં નહીં, લગભગ દેશના મોટા રાજ્યોમાં બાલાજીના પડીકાઓ વેચાય છે, લોકો ખાય છે। અને બાલાજી એટલે વર્ષો જૂની કંપની છે કે એ જ્યારે 2 કે 3 રૂપિયાના પડીકા મળતા હતા ત્યારથી લઈને હવે તો જો કે બાલાજી એમાંય હવા જ આપવા માંડ્યું છે। ગ્રામ ઓછા કરી નાખ્યા, પડીકા એની એ રાખી, એના પૈસા પણ વધારી દીધા। એમ તો ગ્રાહકને છેતરે જ છે, પરંતુ હવે બાલાજીની જે તટસ્થતા છે, એના જે એનું જે સર્ટિફિકેટ એક હતું કે ભાઈ બાલાજી એટલે ખૂબ સારું, પણ એ સર્ટિફિકેટ ઉપર કલંકના ઘણા બધા ડાઘ લાગી ચૂક્યા છે। તેમ છતાંય પણ ગુજરાતના જ આપણે દાખલાઓ જોઈએ તો થોડા સમય પહેલા ગરોળી નીકળી, એ પહેલા મરેલી ઉંદરડું નીકળ્યું હતું, એ પહેલા વંદો નીકળ્યો હતો। એટલે ન માત્ર બાલાજી, ઘણી બધી એવી પ્રોડક્ટો છે કે જેની અંદરથી એક વખત તો આઈસ્ક્રીમની અંદરથી માનવ અંગ એટલે કે આંગળી પણ નીકળી હતી। એક તો અથાણામાંની જે ડબલી હતી, એ ડબલીમાં ગરોળી મરેલી, મહિના સુધી બેને અથાણું ખાધું ત્યારે તો બેનને ખબર પડી કે અથાણું જે ડબલું છે એની અંદર ગરોળી છે। એટલે આ હદે બેદરકાર ગૃહ ઉદ્યોગો હોય, બાલાજી જેવી મોટી કંપનીઓ હોય, એમના ઉપર જે આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે કોઈ કાર્યવાહી નથી કરતું। આમાં 2 વાત હોઈ શકે। એક તો એવું છે કે ભાઈ આવડો મોટો ઊંચો માણસ, એના કોલર સુધી પહોંચવું કેમ? અને જો કદાચ પહોંચી ગયા તો આપણને સીધી બોચી જ પકડી લેશે તો? એટલે અધિકારીઓને બીક છે, કોલર તો અમે પકડી લે, પણ એનો હાથ સીધો અમારા ગળા સુધી આવી ગયો તો શું કરવું? એટલે આખી લાઈન આમાં ક્યાંક ને ક્યાંક સંડાવલી હોવી જોઈએ। આ પ્રકારે જ્યારે ખાદ્ય પદાર્થોમાંથી ન ખાવાની વસ્તુઓ નીકળે કે જેને જોઈને ઉપકા આવી જાય, જે ખાઈ જાય માણસ ભૂલથી તો એને ફૂડ પોઈઝનિંગ થઈ જાય, અને બાલાજી જેવી કંપનીમાંથી જ્યારે આ પ્રકારની વસ્તુઓ નીકળે ત્યારે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ અને જે ફૂડ વિભાગ જે છે એને તરત જ એનું જ્યાં પણ કારખાનું આવેલું હોય, જ્યાંથી આ બેચ આખી ડિસ્પેચ થઈ હોય, બેચનું જ્યાંથી બની હોય એ આખી જ બેચની તપાસ કરવી જોઈએ। તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ? કારણ કે આ બધી ગૃહ ઉદ્યોગ કંપનીઓ કે જે ફરસાણની કંપનીઓ આ પેકેજિંગ જે કરતી હોય એમાં તો ઉંદર રાખવા
કરવા માટેના પાંજરા રાખવાની પણ દરખાસ્ત છે. એટલે એ દરખાસ્ત, આ નાની મોટી દરખાસ્તોનું પાલન થાય છે કે અમે નથી થતું ને એના કારણે જ આવા પેકેટની અંદર આ પ્રકારે મૃત જીવ મળી આવે છે, વંદાઓ, ગરોળી, ઉંદરડી મળી આવે છે. અને આપણે શું કરીએ છીએ, એકાદી ફરિયાદ અરજી પોલીસ સ્ટેશનમાં કરી દઈએ છીએ, કાં તો ગ્રાહક સુરક્ષામાં જઈએ, પણ એ પછી નક્કર કોઈ કાર્યવાહી નથી થતી. આપણે એટલો બધો આંધળો વિશ્વાસ આ બાલાજી ઉપર કરીએ છીએ, પરંતુ એ જ વિશ્વાસઘાત બાલાજી કંપની તેના ગ્રાહકો સાથે કરે છે. એક પરિવારે, શ્રીમંત હોય, શ્રમિક હોય કે કોઈ પણ મધ્યમ વર્ગનો પરિવાર હોય, એટલે બાલાજી કંપનીના પેકેટ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે અને એના બાળકને એ 5 વર્ષથી લઈને 60 વર્ષનો વ્યક્તિ હોય, તમામ લોકો બાલાજીના પેકેટ ખાય છે. પરંતુ આ તમામ વ્યક્તિઓના જીવન સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આ બાલાજી કંપની છે અને બાલાજી કંપની ઉપર કોઈ કાર્યવાહી નથી થતી. એના મતલબ સીધો એ થાય, અધિકારીઓની પણ આમાં સાંઠગાંઠ છે. જો ન હોય તો આ બાલાજી કંપની ઉપર અત્યાર સુધીમાં તો કેટલા કરોડનો દંડ ફટકારાઈ ગયો હોય, કેટલી નોટિસો આપી દેવામાં, કાં તો ફેક્ટરીને સીલ વાગી જાય પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, પણ એ જિજ્ઞાસા નહીં થાય. એનું કારણ છે કે ટેબલ નીચેનો વહીવટ ખૂબ મોટો જતો હોય છે. અને બાલાજી એક નાની મોટી કંપની નથી, પરંતુ દેશભરમાં વિખ્યાત કંપની છે. અને જ્યારે આવી કંપનીઓમાં આવું થાય તો એને દબાવવાના સંપૂર્ણ રીતે પ્રયાસો થતા હોય છે. ફરી એક વખત આ આખી ઘટના દબાઈ જશે. જેને ખાઈ લીધું એ 5 દિવસ હોસ્પિટલમાં જઈ આવશે, 2-5 અરજીઓ થશે, પરંતુ કાર્યવાહીના નામે અહીંયા શૂન્ય જ જોવા મળશે. જી જી બિલકુલ ઉમંગ, આભાર જાણકારી માટે. તો જે પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, કોઈ નક્કર ઠોસ કાર્યવાહી કરવી જ પડશે, કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડાની અવારનવાર અનેક ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી નથી થઈ રહી. આ ચારે દ્રશ્યો તમે જુઓ, આ ચારે અલગ અલગ સ્ક્રીન છે, જેમાં બાલાજી નમકીનના પેકેટ્સમાં થોડાક સમયની અંદર જ જે પ્રકારે જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી. આજની આ તાજી ઘટના કે જ્યાં બાલાજી પેકેટ, કે જ્યાં મસાલા પોપરિંગ્સનું જે પેકેટ હતું તેમાંથી ગરોળી નીકળી છે, એના થોડાક સમય પહેલા જ હજુ તો મૃત દેડકો પેકેટમાંથી મળી આવ્યો હતો. એ સમય દરમિયાન પણ ફરિયાદીએ કમ્પ્લેન કરી હતું, પરંતુ કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં નહોતી આવી. એ પહેલા પણ બાલાજીના પેકેટમાંથી મરેલો ઉંદર મળી આવ્યો હતો અને ત્યારે પણ જે પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હતા, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નહોતી આવી. બાલાજી નમકીન એ જાણીતી કંપની છે, પરંતુ એની સામે કોઈ ઠોસ કાર્યવાહી અત્યાર સુધી નથી થઈ. એ પહેલા જ્યારે બાલાજી પેકેટમાંથી વંદો પણ નીકળ્યો હતો, એટલે આ તારે જે ચારે ચાર ઘટના છે એ હમણાં થોડાક સમયમાં જ સામે આવી છે, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી. અલગ અલગ શહેરોમાંથી આ પ્રકારે બાલાજી નમકીનના પેકેટ્સમાંથી આ પ્રકારે ગરોળી, મૃત દેડકો કે મરેલો ઉંદર કે પછી વંદો નીકળવાની ઘટના સામે આવી હતી. પરંતુ કેટલા બધા લોકો છે, લાખોની સંખ્યામાં લોકો છે, બાલાજી નમકીનના પેકેટ્સ ખાતા હશે, કારણ કે બાલાજી નમકીન ઉપર તમામ લોકો જે પ્રકારે આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે, સૌથી જૂની કંપની છે. પરંતુ જે લોકો હોંશે હોંશે આ પેકેટ્સ ખાય છે, એ લોકોએ પણ આ જોવું જોઈએ કે જે પ્રકારે તમે જે કંપની પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકો છો, ત્યાં તમારા આરોગ્ય સાથે ચેડા થતા હોય, એ પ્રકારે ત્યાં આ પ્રકારની ગંભીર બેદરકારી પણ દાખવવામાં આવી રહી છે. જ્યાં આ પેકેટ તૈયાર થઈ રહ્યા છે, ત્યાં શું નિયમોનું પાલન થઈ રહ્યું છે, ત્યાં કેમ સ્વચ્છતા નથી જાળવવામાં આવી રહી, એ તમામ સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. તો જે પ્રકારે આ બંને ઘટનાઓની વાત કરીએ, એક તો આયોજકો ફરાર થયા છે, જેમાં મુખ્ય આયોજક છે એ સૌથી પહેલા ઝડપાય એ જરૂરી છે. બીજી આ ઘટના કચ્છમાં કે જ્યાં હવે બાલાજી નમકીન સામે ઠોસ નક્કર કાર્યવાહી થાય અને આવનાર ભવિષ્યમાં આવી કોઈ ઘટના સામે ન આવે, એ ઉદાહરણ આપવું જરૂરી છે. સીધું ને સટમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.